નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નવાપુરા વિસ્તારમાં એક સામાન્ય અકસ્માત બાદ ગંભીર જૂથ અથડામણ સર્જાઈ હતી। આરવી દેસાઈ રોડ પર રિક્ષા અને કાર વચ્ચે થયેલા નાના અકસ્માત બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો। વચ્ચે પડેલા યુવાન જયરાજ ઠાકોર પર રિક્ષા ચાલકે પોતાના સાગરીતોને બોલાવી 30 થી 40 લોકોના ટોળા સાથે હુમલો કર્યો હતો। આ હુમલામાં જયરાજને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ પીડિત પરિવાર નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થવાના આક્ષેપ થયા છે। પોલીસના કહેવા મુજબ અકસ્માતમાં સામેલ વ્યક્તિ હાજર ન હોવાથી કાર્યવાહી અટકેલી છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। અમે અહીંયા આરવી દેસાઈ રોડ નવાપુરા અહીંયા ગુજરાત કોલોનીમાં રહીએ છીએ। રિક્ષા ચાલક હતો, એક મારા દિયર જતા હતા અને એને ખાલી ધીમે રહીને ચલાવવા માટે કીધું। એ બાબતમાં એણે ઝઘડો કર્યો, ઉશ્કેરીને ગાળાગાળી કરી અને તેથી અમે એ ઝઘડો છૂટો પાડ્યો અને પછી આગળ ઊભો રહ્યો અને એણે ઘણા બધા લોકોને બોલાયા અને મારા દિયર જતા હતા તો 30-40 જણે એની પર હુમલો કર્યો અને મારો ભત્રીજો હતો એને પણ બહુ જ માર માર્યો છે, આંખમાં વાગ્યું છે, લેન્સ તૂટી ગયો છે આંખમાં। અને એ લોકો મહેબૂબપુરાના મુસ્લિમ એરિયા હતા અને અહીંના જમાઈ છે એવું કહે છે। એટલે હું પોલીસ આજે કંઈ ને કંઈ એક્શન નહીં લેશ, રાત સુધીમાં એને નહીં સુધી લાવે તો હું કાલે સવારે કમિશનર ઓફિસ જઈને હું ફરિયાદ આપીશ। અને મારા છોકરાને પુષ્કળ વાગ્યું છે। આવું અન્યાય ના ચાલે। નહીં જેવી બાબતમાં ઝઘડો કર્યો છે અને શાંતિથી જેમને સુલે કર્યું અને કીધું તો પણ એ માન્યો નહીં અને આવું કર્યું છે। એટલે બહુ નહીં જેવી બાબતમાં એને ઝઘડો કર્યો છે અને આવું માર માર્યો છે। આ ના ચલાઈ અને ચાલાઈ બી નહીં લેવામાં આવે અને હું બધાને રિક્વેસ્ટ કરું છું એની પર કડકથી કડક પગલાં લો। હવે પોલીસ ફરિયાદ કરવા કેટલા વાગે આવ્યા હતા, કેટલા વાગે ફરિયાદ પોલીસ ફરિયાદ કરવા માટે અમે ક્યારના આવ્યા છે। પોલીસ ફરિયાદ જ નહોતી લેતી, અમારે એવું કહેતી હતી એના કાકાને હાજર કરો, કાકાને હાજર કરો, પણ કાકા એ લોકોની બીકથી કશે જતા રહ્યા છે, કઈ જતા રહ્યા છે અમને જ નથી ખબર કે એ લોકો એની પાછળ દોડ્યા હતા, એ ક્યાં ગયા છે અમે શોધીને ગભરાઈને જતા રહ્યા છે। અમે ક્યારના એમને ફોન કરીએ છીએ, એમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે। પોલીસ અમારી ફરિયાદ જ નહોતી લેતી। ક્યારના અમે અહીંયા આટા માર્યા, કેટલા કલાકથી અહીંયા ઉભા રહ્યા, ત્યાર પછી અમે મીડિયા બોલાય, ત્યાર પછી એમણે અમારી ફરિયાદ લીધી છે। આવું ના ચાલે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।